ભરૂચ જિલ્લાના જાડેસર ગ્રામ પંચાયતની માસિક બેઠકમાં ભારે હંગામો સર્જાતા ગ્રામ પંચાયતનું રાજકારણ ગરમાયું છે। બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી અને વિવાદ વચ્ચે એક પંચાયત સભ્ય પર હુમલો કરાયા હોવાના આક્ષેપો સાથે ઘટનાના સીસીટીવી દ્રશ્યો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। જાડેશ્વર ગ્રામ પંચાયતના કેટલાક સભ્યો દ્વારા કથિત ભ્રષ્ટાચારના મુદ્દે વિવિધ સરકારી કચેરીઓમાં અરજી કરવામાં આવી હતી। આ મુદ્દે પંચાયતની માસિક બેઠક દરમિયાન ચર્ચા શરૂ થતા વાતાવરણ તંગ બન્યું હતું અને સભ્યો વચ્ચે ઉગ્ર વાદ વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે। આ દરમિયાન એક ગ્રામ પંચાયત સભ્ય પર અજાણ્યા ઈસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ઘટનાના સીસીટીવી દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે। વાયરલ દ્રશ્યોમાં સર્જાયેલા હોબાળાએ ગામના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। બેઠક દરમિયાન ગામમાં છેલ્લા 1 મહિનાથી યથાવત મીઠા પાણીની સમસ્યા, પ્રી મોન્સૂન કામગીરીમાં ઢીલાસ અને વિકાસ કાર્યો અંગે પણ સભ્યોએ સવાલ ઉઠાવ્યા હતા। ચર્ચા વચ્ચે થયેલી આ ઘટનાને લઈને સક્રિય સભ્યોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। સમગ્ર ઘટનાએ હવે પંચાયતની કાર્યપદ્ધતિ, લોકશાહી મૂલ્યો અને ચૂંટાયેલા સભ્યોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે વાયરલ સીસીટીવીના આધારે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં।